તો અત્યારે હું પહોંચી ગઈ છું કુકસવાડા અને નીતેશભાઈ વ્યાસ મને અડધે પહોંચી છે ત્યારે મને એ લોકો મળવા આવ્યા અને મને ખૂબ આગ્રહ કર્યો કે બેન આવો તમે આટો મારો. તો હું આવી છું અને માં ગૌ સેવા હોસ્પિટલ છે અહીંયા અને ખૂબ સારી એવું કાર્ય કરે છે ભાઈ. તો કહેવાય છે ને કે ગૌ માતાની સેવા કરવી એ આપણા હિન્દુ ધર્મનું પ્રથમ સેવાકીય કાર્ય છે, કારણ કે ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. તો ભાઈ ખૂબ જ પુણ્યનું કામ કરે છે અને બીમાર ગાયો અને ડ્રેસિંગ પણ એ લોકો જાતે જ કરે છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડી અને એ લોકોએ ખૂબ જ સાચવણ કરી છે ગૌ માતાની. અને વધારે આપણે ભાઈ પાસે જાણીએ કે એ લોકો કઈ રીતે લાવે છે ગાયોને સેવા કરે છે. તો ગાયો તો બેન કે રોડ ઉપર એક્સિડન્ટ થતા હોય, ક્યાંય પણ એક્સિડન્ટ થાય અમને કોલ આવે એટલે અમે ડ્રાઈવર છે એમ્બ્યુલન્સ લઈ અને રોડ ઉપરથી લઈ આવીને ડ્રેસિંગ કરી રાખીએ છીએ. પછી સાજી થઈ જાય તો અમારે 8-10 ગૌશાળા સાથે છે. જુજારપુર છે, ખંભાળિયા, શાંતિપરા, વિસણવેલ, એ બધી ગૌશાળા, આરેણા ત્યાં ટ્રાન્સફર કરી નાખી અને બીજા એક્સિડન્ટ થાય એટલે આવી જાય અહીંથી ખાટલો ખાલી થાય દવાખાનાની ગોળે કામ કરશે આ હોસ્પિટલની ગોળ. અને બધા સેવા ભાવી, મારા એકલાથી કઈ થતું નથી. અમે બધા ગામના લોકો છે એ રાતે આવીએ, અહીં સારવાર કરીએ. કોઈ ડોક્ટરે ફ્રી સ્વાદ બધા એક ગોવાર રાખ્યો છે, બાકી બધા ફ્રીમાં સેવા આપે છે અને ક્યાંય અમે રોડ ઉપર ઉભીએ નહીં, જે આવે ગૌ માતાની હિસાબે અહીંયા આપી જાય છે. તો આપણે જાણ્યું કે નિઃશુલ્ક સેવા, કાંઈ ઉભું રહેવાનું નહીં, કોઈ પણ જાતનો પ્રચાર નહીં, જે કોઈ આવે એ ગૌ માતાનું દાન આપે છે અને એ લોકો એમાંથી સેવા કરે છે અને ઘણા બધા લોકો જોડાયા છે. તો એ બંને આપણે બધા ભાઈઓને આપણે એકવાર જાણી લઈએ કે કેવું છે એમનું સંચાલન અને મળી લઈએ આપણે બધા જ ભાઈઓને. તો આ તમામ ગ્રામ્યજનો, આ ભાઈઓ છે એ લોકો સેવા કરે છે ખૂબ સારી એવી અને નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. તો ભગવાન દ્વારકાધીશ પાસે હું એવી પ્રાર્થના કરું છું કે આ ભાઈઓને કઈ ઈચ્છા હોય એ પૂરી થાય, કેમ કે સ્વાર્થ વગરની સેવા હોય ને એમનું ફળ આપણને મળે જ છે. અને માં ગૌ સેવા હોસ્પિટલ છે તો એમને આ મિત્રોને જેટલો થાય આપણે ફૂલ નહીં તો ફૂલડી પાકડીથી પણ આપણે બધા જ મિત્રોને આપણે સપોર્ટ કરીએ, કેમ કે ગાય માતાનું કાર્ય છે. તો આવા સેવાકીય કાર્યમાં સૌ મિત્રો જોડાવ એવી મારી પ્રાર્થના છે. અને નયનભાઈ ઠક્કર છે એ 7-8 ગાયોને જે ગૌશાળા છે એમનું સંચાલન કરે છે નિસ્વાર્થપણે. ખબર નહીં રાતે કેટલી મોડા સુધી જાગતા હશે, 3-4 વાગ્યા સુધી જાગીને સેવા કરે છે. તો બહુ જ સારું એવું કાર્ય કરે છે. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તમામ ગ્રામ્યજનોનો, ભાઈઓનો. જય માતાજી.